ઉત્તરાયણના દિવસે સિટી બસ અને બીઆરટીએસ બસો નહીં દોડે. જી હા, ઉત્તરાયણના પર્વને લોહિયાળ બનતું અટકાવવા માટે આવતીકાલે એટલે કે 14 જાન્યુઆરીએ સુરતની લાઇફલાઇન ગણાતી બીઆરટીએસ બસોને દોડાવવામાં નહીં આવે. સુરક્ષાના કારણોસર શહેરની તમામ 367 બીઆરટીએસ બસો બંધ રહેશે, જ્યારે સિટી બસ સેવામાં 70% જેટલો જંગી કાપ મૂકવામાં આવે છે અને વાસી ઉત્તરાયણના દિવસે પણ માત્ર 30% ક્ષમતા સાથે જ બસો દોડશે. પાલિકાના કડક નિર્ણયને કારણે અંદાજે 2 લાખથી વધુ મુસાફરોને હાલાકી ભોગવવી પડી શકે છે, પરંતુ સુરક્ષાને સર્વોપરી ગણવામાં આવી છે. માત્ર બસ સેવા જ નહીં પણ ટુ વ્હીલર વાહન ચાલકો માટે પણ સુરત પાલિકાએ લાલબત્તી ધરી છે. શહેરના તમામ 122થી વધુ ફ્લાયઓવર બ્રિજ આગામી 2 દિવસ માટે ટુ વ્હીલર વાહનો માટે સંપૂર્ણપણે બંધ રહેશે. આ બ્રિજ પરથી માત્ર 4 વ્હીલર અથવા તો બંધ બોડીના વાહનો જ પસાર થઈ શકશે. ટુ વ્હીલર ચાલકોએ બ્રિજની નીચેના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે. જોકે તાપી નદી પરના બ્રિજ પરથી અવરજવર ચાલુ રહેશે. બીઆરટીએસ રૂટમાં લોકો પતંગ પકડવા કે ચગાવવા માટે ઘૂસી જતા હોય છે, જે ગંભીર અકસ્માતનું કારણ બનતા હોય છે. આ જોખમને ધ્યાને રાખીને જ કુલ 700થી વધુ પાલિકાની બસોના નહીં ચલાવવામાં આવે. સુરત પાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સુરક્ષાના કડક નિયમોનું પાલન કરે અને પોતાની ઉત્તરાયણને સલામત બનાવે.